મિત્રો, સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલમાં। મિત્રો, આમ તો મેલડી માતાની પ્રાગટ્ય કથા વિશે ઘણી બધી લોકવાર્તાઓ પ્રચલિત છે। આપણે તેમાંથી એક લોકવાર્તા વિશે જાણીશું। જ્યારે મેલડી માતાની ઉત્પત્તિ થઈ ત્યારે તેમનું કોઈ જ નામ ન હતું, એટલે કે તે ન નામી હતા। પ્રથમ માતાજી નનામીના નામથી પ્રખ્યાત થયા। મિત્રો, ઘણા વર્ષો પહેલાંની આ વાત છે, જે સમયે દાનવો ભગવાનની ભક્તિ અને કઠોર તપ કરતા અને ત્યારબાદ વરદાન પ્રાપ્ત કરીને તે શક્તિશાળી બની જતા અને સ્વર્ગલોકમાં જઈને દેવતાઓને હેરાન પરેશાન કરતા હતા। ત્યારબાદ દેવતાઓને આદ્યશક્તિના શરણમાં આવીને વિનંતી કરવી પડતી કે હે માં, જગતમાં તમારા જેવી આદ્યશક્તિ સિવાય અમારો કોઈ ઉદ્ધાર નથી અને તમારાથી શક્તિશાળી આ જગતમાં કોઈ નથી। આમ આદ્યશક્તિએ સ્વયં નવદુર્ગા સ્વરૂપે ધરતીલોક પર પ્રકટ થયા અને ધરતીલોક પર રાક્ષસોના ત્રાસથી મનુષ્યોની રક્ષા કરવા લાગ્યા। જેમાં એક સમયની વાત છે, પૃથ્વીલોક પર અમરૈયા દૈત્ય નામના રાક્ષસનો ત્રાસ ખૂબ વધી ગયો હતો અને નવદુર્ગાઓ જ્યારે તેમની સાથે લડવા ગઈ ત્યારે આ રાક્ષસ ખૂબ શક્તિશાળી હતો અને બંને વચ્ચે વર્ષો સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું। પછી તે દૈત્ય થાકીને નવદુર્ગાથી બચવા માટે ત્યાંથી ભાગવા લાગ્યો અને ભાગતો ભાગતો પૃથ્વીલોકમાં સાયલા નામના સરોવરમાં જઈને સંતાઈ ગયો। ત્યારે નવદુર્ગા બહેનોએ ભેગા મળીને તે સરોવરનું પાણી પીવા લાગ્યા। ત્યારે તે દૈત્ય સરોવર પાસે મરી ગયેલી ગાયના શપમાં જઈને સંતાઈ ગયો। છેવટે આ દૈત્યને મારવા માટે નવદુર્ગાઓએ એક યુક્તિ વિચારી। તેમણે શક્તિ રૂપે એક દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું। તે સમયે નવદુર્ગાઓએ પોતાના શરીરનો મેલ કાઢીને એક નાની પૂતળી બનાવી અને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા। ત્યારબાદ તે પૂતળીને પોતાની શક્તિઓ અને અસ્ત્ર શસ્ત્ર આપ્યા અને પેલા રાક્ષસને મારવાનો આદેશ આપ્યો। આ પૂતળી પૃથ્વીલોકમાં જઈને પેલી મરી ગયેલી ગાયના શપમાં છુપાયેલા રાક્ષસને બહાર કાઢ્યો અને તેનો વધ કર્યો। ત્યારબાદ પૂતળી બનેલા માતાજી નવદુર્ગા સમક્ષ પાછા આવ્યા અને કહ્યું, હે માં, હવે મારે કયું કાર્ય કરવાનું છે? ત્યારે આવા પાપી રાક્ષસની હત્યા કરીને આવેલી દેવીને જોઈને નવદુર્ગાએ તેની અવગણના કરી અને તેને પાછી જતી રહેવાનું કહ્યું। આ બધું સાંભળીને માતાજીને બહુ ખોટું લાગ્યું। તેથી તેઓ પોતાની જાતને શુદ્ધ કરવા માટે સ્વયં ભોળાનાથ પાસે ગયા અને તેમને સઘળી હકીકત જણાવીને કહ્યું કે મેં એક પાપી રાક્ષસનું વધ કર્યું છે, તેથી નવદુર્ગાઓ મારું અપમાન કરે છે અને મારી અવગણના કરે છે। હવે ભોળાનાથ, મારે શું કરવું? ત્યારબાદ ભોળાનાથે તેમની જટામાંથી ગંગા મૈયાને પ્રગટ કરી અને તેની ધારા માતાજી પર વહેડાવી। આમ ગંગાજળના સ્પર્શથી માતાજી પવિત્ર થઈ જાય છે। પછી માતાજીએ કહ્યું, મારું નામ શું રાખવાનું છે? ત્યારે ભોળાનાથે કહ્યું, તમે નવદુર્ગાને પૂછી આવો। ત્યારે માતાજી બોલ્યા કે મેં એક પાપી રાક્ષસનો વધ કર્યો છે, માટે નવદુર્ગા મને અડવાનું પણ ના પાડે છે। હે ભોળાનાથ, તમે જ કહો, હવે મારે શું કરવું? ત્યારે ભોળાનાથ બોલ્યા, હે દેવી, તમારે તમારા હક અને નામ માટે નવદુર્ગા સાથે લડવું પડશે અને તેમને યુદ્ધ માટે આદેશ આપ્યો। ત્યારબાદ ત્રણેય દેવતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમને પોતાના શસ્ત્રો આપ્યા। બ્રહ્માજીએ ગદા આપી, વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર આપ્યું અને શંકર ભગવાને પોતાનું ત્રિશૂળ આપ્યું। આમ ત્રણેય દેવતાએ આશીર્વાદ આપીને માતાજીને યુદ્ધ કરવા માટે મોકલ્યા। આમ તે માતાજી અને નવદુર્ગા વચ્ચે ભયંકર યુદ્ધ થયું। આ માતાજીની શક્તિ સામે નવદુર્ગાને ઝૂકવું પડ્યું। માતાજી પોતાના નામ અને હક માટે લડ્યા અને નવદુર્ગાનો પરાજય થયો। માતાજી વિજય થઈને ભોળાનાથ પાસે ગયા। ત્યારે ભોળાનાથે કહ્યું, દેવી, તમે તમારા માટે લડ્યા છો,
પોતાના નામ અને હક માટે લડ્યા છો, માટે આજથી જગત તમને માં મેલડીના નામથી ઓળખશે. મેલડીનો અર્થ થાય છે મેં લડી. મેં એટલે પોતાના માટે લડી. માં મેલડી પોતાના નામ માટે નવદુર્ગા સાથે લડી તો તે પછી પોતાના ભક્તોને કોઈ પણ જાતની તકલીફ પડવા દે ખરી? ભોળાનાથે કહ્યું, કળિયુગમાં તમને અલગ અલગ જાતના લોકો અલગ અલગ નામ અને સ્વરૂપથી પૂજશે. ત્યારબાદ માતાજીએ પોતાના વાહન તરીકે બોકડાને પસંદ કર્યો અને સમગ્ર પૃથ્વી લોકમાં ભ્રમણ કરી પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરવા લાગ્યા અને ત્યાંની તમામ તકલીફો દૂર કરવા લાગ્યા. તો મિત્રો, આ હતી મેલડી માની પ્રાગટ્ય કથા. માં મેલડી તમારા બધાની જ મનોકામનાઓ પૂર્ણ કરે. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો, જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. ચલો મિત્રો, હવે રજા લઈશું. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.